નરસિંહવીર મંત્ર વિધિ કાળી ચૌદસે રવિ વખત હોય તે દિવસે લાલ કપડાં, લાલ માળા, દીવો ધૂપ કરીને આ મંત્રના 12,000 જપ કરવા. 7 ધાન્ય ભેગા કરીને બાફવા અને બાકલા કહેવાય. આ બાકલા અડધા ચારે દિશામાં ઉછાળવા, અડધા આગળ રાખવાના. લાપસી, વડા અને ચૂરમો આગળ રાખીને જપ કરવાથી વીર નરસિંહ પ્રત્યક્ષ થાય. બરાબર. મેં તમને વાત કરું, આ બહુ સરસ સાધના છે અને હું તમને 2 મંત્ર આપીશ. 2ની વિધિ અને આ વિડીયો પૂરો જોવાનો. વિડીયો को લાઈક, શેર, કમેન્ટ કરે. ઓમ નમો ભગવતે નરસિંહ વીરાય ત્રિલોકાય વસનાય ત્રિપુર દૈનાય અમર્તો દર્વે અમૃત દર્શનદ્રાય मम वासित पूर्णाय प्रत्यक्षे भोय हन हन फट स्वाहा. ये मंत्र हैं मित्रों. वीडियो को लाइक, शेयर, कमेंट करें. और आगे मैंने खुद अलग से साधना दी गई है, उस वीडियो को पूरा देख ले. नमस्कार मित्रों, भैरव सिद्धि मंत्र पहला हूँ तमने विधि बताऊँ. ये प्रमाणे तमे भैरव ने सिद्ध करी શકો છો. बराबर. અને તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો ભૈરવ કમ્પ્લીટ સિદ્ધ થાય. બરાબર. અને ભૈરવ સિદ્ધ થયા પછી તમે મન ધાર્યું તમારું કાર્ય સફળ કરી શકો. છવા શેર લાપસી, છવા શેરના વડા, છવા શેરની તિલવર કુંડ બનાવી તેમાં 21 કણેરના ફૂલ અને 1 બાટલો દારૂ અને ગુગળનું ધૂપ આ સરપ ભેગા કરીને તેનો હવન કરવો. 21 વખત હવન કરવો. ઉપરની 3 વસ્તુ નૈવેદ્ય ધરવો અને કણેરના ફૂલ ભૈરવને ચડાવવાના. આ મંત્ર દરરોજ 1000 વખત જપવો. આ રીતે 21 દિવસ સુધી કરવાથી ભૈરવ સિદ્ધ થશે. બરાબર મિત્રો, એ વિડીયો સરસ વિડીયો છે અને એવી સાધના તમે કરો તો તમારી જિંદગીમાં આરામ થશે અને મોજ એટલે મોજ. અને ભૈરવ મોજ કરાવે અને આકલે હાજર થશે ભૈરવ. બરાબર. મંત્ર છે, ધ્યાનપૂર્વક સાંભળો અને વિડીયોને લાઈક અને શેર અને કમેન્ટ કરજો કે જય ભૈરવ દાદા એટલું લખો, તમારું બધું કલ્યાણ થશે. ઓમ નમો કાળા ભૈરવ કાળી રાત ગડ ગડંત આવ હંકાર્યો હાલ સિતાવ્યો શાલ જકાર્યો જાગ લલકાર્યો જાગ ભણકાર્યો ભાંડ ઠન ઠન કાર્યો ખાંડ રે બાપ વીર શત્રુ કંદ તોડ માન મોડ નવનાડ 84 संध खिल न खिले तो माता चामुंड का त्रिशूल का घाव सेजे फुटनी बालच स्वाहा. एक बार और मंत्र बोल देता हूं. ओम नमो काला भैरव काली रात गड़ गड़ंत आव अहंकारियो हाल सितावियो शाल जगारियो जाग हलकारियो जाग भणकारियो भांड ठन ठनकारियो खांड रे बाप वीर शत्रु कंद तोड़ मान मोड़ नवनाड़ 84 संध खिल न खिले तो माता चामुंड का त्रिशूल का घाव सेजे फूटनी बालंद स्वाहा. इस प्रकार है मंत्र. वीडियो को लाइक, शेयर और कमेंट कर दीजिए. धन्यवाद. मैं आपके लिए एक अच्छी कथा लेके आऊंगा, इतिहास लेके आऊंगा. उससे भक्ति करने का मन बढ़ेगा. ऐसी एक बहुत अच्छी इतिहास कथा लेके आऊंगा आपके सामने. वीडियो को लाइक करें.